લોગ, રાઈટ? લોગ સમજતા પહેલા એક્સપોનેન્શિયલ ફંક્શન શું છે એ સમજવું જરૂરી છે. એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે જે તમે ગુજરાતીની અંદર ઘાત અથવા તો ઘાતાંક જે પણ તમે કહો છો એની વાત થાય. ફોર એક્ઝામ્પલ તરીકે અમુક વસ્તુઓ લઈએ, જેમ કે 2 અને એનો વર્ગ, રાઈટ? તો આ 2 છે એને બેઝ તરીકે આપણે કન્સિડર કરીએ છીએ, ગુજરાતીમાં જેને આપણે આધાર કહીએ છીએ. સેમ નો સ્ક્વેર એટલે એને એના પાવર તરીકે કન્સિડર કરીએ છીએ, બરાબર? જેને ગુજરાતીમાં ઘાત કહેવાય. આવું ક્યાંય લખેલું હોય 2 અને એનો વર્ગ, આનો મતલબ એવો થાય છે કે 2 ને 2 ની સાથે આપણે કેટલી વાર મલ્ટીપ્લાય કરશું? 2 વાર મલ્ટીપ્લાય કરશું અને આનો આન્સર આવશે આપણને 4. સેમ વે 2 નો ક્યુબ અને આનો આન્સર કેટલો આવશે આપણને? 8, રાઈટ? 2 એની પાવર 1, તો 2 ને કેટલી વાર મલ્ટીપ્લાય કરવાના છે? એક જ વાર. તો યુ કેન સે એમ નો આન્સર આવી જશે 2. હવે આ એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ નો આન્સર 0, રાઈટ? આન્સર નહીં, સોરી, પાવર. કોઈ પણ નંબર હોય બેઝ ની અંદર અને એનો પાવર 0 થતો હોય એટલે ઓલવેઝ આન્સર કેટલા આવશે? 1 આવશે, બરાબર? આ એક મહત્વની બાબત છે, આમને ખાસ માઇન્ડ ની અંદર રાખવી. હવે આ એક્સપોનેન્શિયલ ફંક્શન્સ છે એમનું જે એક્સપોનેન્શિયલ ફંક્શન્સ છે એમને સોલ્વ કરવા માટે થઈ અને એન્જિનિયરિંગ ની અંદર ઘણી જગ્યાએ લોગ નો ઉપયોગ થાય છે, રાઈટ? હવે લોગ ને લખાય કઈ રીતે? તો પેલા આવી રીતના લખવાનું થશે, આવી રીતના LOG લખેલું હોય છે. એના પછી સફિક્સમાં એટલે થોડુંક નીચેની તરફ આવો કોઈ નંબર આપેલો હોય છે, રેડી? અને